તો મિત્રો આજે આપણે પ્રકરણ 3 વિદ્યુત પ્રવાહમાં ઉદાહરણ 3.5 જોવાનું છે. તો ઉદાહરણ પ્રકરણ 5 ની આકૃતિ અહીંયા આપણે દર્શાવેલી છે. તો આ વિદ્યુત પરિપથનું પરિણામી અવરોધ આપણે શોધવાનો છે અને આ A B અને C અને C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તથા દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આટલું આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે પાઠ 1 ભણી લઈએ પરિણામી અવરોધ. પરિણામી અવરોધ હવે આ પરિણામી ભણવાનું છે. તો આપણે અવરોધના નામ આપી આપણે આને R1 કહી દઈએ, આને R2 કહી દઈએ, આને R3 કહી દઈએ, આને R4 કહી દઈએ અને આ આપણો R5 છે. તો આ વિદ્યુત પરિપથનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો આપણે અહીંયા જો આ બે અવરોધ સમાંતર જોડાણમાં છે. એટલે કે R1 અને R2, R1 અને R2 સમાંતર જોડાણમાં છે. એટલે તેનો સમતુલ્ય અવરોધ R' હોય તો સમતુલ્ય અવરોધ માટેનું પરિણામી સમતુલ્ય અવરોધ માટે સૂત્ર શું છે? સમાંતરમાં 1/r' = 1/r1 + 1/r2. therefore 1/r' = 1/4 + 1/4. therefore 1/r' = 2/4. therefore r' બરાબર 2. આ બે અવરોધનું પરિણામ આવ્યું 2 ઓહ્મ. એવી જ રીતે આ R4 અને R5 સમાંતર જોડાણમાં છે. તો તેમજ R4 અને R5 સમાંતર જોડાણમાં છે. અને પરિણામી અવરોધ તો સમાંતર જોડાણ માટે સૂત્ર વાપરીએ R ડબલ બરાબર આપણે સમાંતર છે તો 1/r4 + 1/r5. therefore 1/r ડબલ = 1/10 + 1/6. તો 1/r ડબલ = 12 લસા થાય તો 1 + 2/12. therefore r ડબલ = 12/3. therefore r ડબલ = 4 ઓહ્મ. તો આનું પણ પરિણામ આવી ગયું 4. આનું આવ્યું 2 ઓહ્મ. હવે આ r' આ r2 r3 અને આ r ડબલ આ ત્રણેય શ્રેણી જોડાણમાં થઈ જશે. આપણે એકવાર આકૃતિ ફરીથી દોરી દઈએ કે પરિણામની અવરોધની અંદર આપણને આઈડિયા આવી જાય. તો આપણે r1 અને r2 નું પરિણામ શોધ્યું. આ પરિણામ r' શું જવાબ આવ્યો? 2 ઓહ્મ. એવી જ રીતે આ મિત્રો એમ જ છે રાખો R3 જેનું મૂલ્ય છે 1 ઓહ્મ અને આ R4 અને R5 આ બંનેનું પરિણામ આવ્યું 4 ઓહ્મ. તો આ બંને આપણે પરિણામી અવરોધ R ડબલ દર્શાવી દઈએ આ 4 ઓહ્મ. આ આપણી બેટરી છે. આ બેટરીનો આંતરિક અવરોધ છે. આંતરિક અવરોધનું મૂલ્ય 1 ઓહ્મ છે. 16 વોલ્ટ. હવે આપણો વિદ્યુત પરિપથ આવો થઈ ગયો. તો હવે તો એક જ રસ્તા પર 1 2 3 અને 4 અવરોધ છે કે આપણે આ પૂરતો યાંત્રિક અવરોધને ધ્યાનમાં ના લઈએ તો 3 અવરોધ શ્રેણી જોડાણમાં છે. તો હવે R' R3 અને R4 સોરી R ડબલ શ્રેણી જોડાણમાં છે. પરિણામી અવરોધ R હોય તો R = R' plus R3 plus R double dash. So R is equal to 2 + 1 + 4. તો આપણું પરિણામી અવરોધ થયો 7 ઓહ્મ.
તો આપણો પાઠ જે એ છે એના વિદ્યુત પરિપથનો પરિણામી અવરોધ ગણવાનો હતો. તમે જોયું પરિપથમાં બે અવરોધના બંને બાજુના છેડા એકબીજા સાથે જોડાયેલા છે એટલે સમાંતર જોડાણ કહેવાય. એવું અહીંયા છે આ બે અવરોધ પણ સમાંતર જોડાયેલા છે. તો આ બંનેનું સમાંતર જોડાણનું સૂત્ર વાપરીને આપણે સમતુલ્ય અવરોધ ગણ્યું તો 2 ઓહ્મ, એવી રીતે આનો સમતુલ્ય અવરોધ ગણ્યું તો 4 ઓહ્મ. પછી આનો સમતુલ્ય મળે આ 3 અને આનો સમતુલ્ય આ 3 શ્રેણીમાં થાય તો શ્રેણી જોડાણનું સૂત્ર વાપરીને આપણે આ વિદ્યુત પરિપથનું પરિણામી અવરોધ શોધી લીધો છે. હવે આપણે આ વિદ્યુત પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. તો પરિપથમાં પસાર થતો પરિપથમાં પસાર થતો કુલ પ્રવાહ તો I is equal to આપણે અહીંયા epsilon upon r plus r સૂત્ર પરથી I is equal to epsilon 4 આપણો સ્મોલ r 1 છે અને આ I is equal to sorry 7 હતો r 7 તો 16 ભાગ્યા 8 તો I બરાબર 2 તો પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થશે અહીંયાથી I 2 એમ્પિયર પસાર થશે. તો પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ પણ આપણે અહીંયા શોધી લીધો છે. હવે આપણે દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ અને આ ટર્મિનલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. તો આ R1 અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે એ આપણે શોધવાનું છે. R2 માંથી પસાર થતો પ્રવાહ કેટલો, R4 માંથી અને R5 માંથી પ્રવાહ કેટલો હશે આપણે શોધવાનો છે. તો હવે પાઠ એ ગણી લીધો. આ પરિપથનું પરિણામી અવરોધ શોધ્યો એ 7 ઓહ્મ આવ્યો અને બેટરીના આંતરિક અવરોધ 1 ઓહ્મ છે. આ બધું ગણીને આપણે કુલ પ્રવાહ શોધ્યો તો કુલ પ્રવાહ પરિપથમાં આવ્યો 2 એમ્પિયર. હવે આપણે આ બધી જ આ શાખાઓમાં પ્રવાહ શોધવાનો છે. તો અહીંયાથી I જેટલો પ્રવાહ આવે, માનો કે આ બાજુ I1 જાય છે, આ બાજુ I2 જાય છે, I1 I2 આ બંને અહીંયાથી ભેગા થઈ ગયા તો પાછો અહીંયા I થઈ ગયો, જેટલો હતો એટલો ને એટલો જ. પાછો અહીંયા બે શાખામાં વિભાજિત થશે. માનો કે આ I4 છે અને આ I5 છે. તો આપણે આ I1 I2 I4 અને I5 શોધવાનું છે. અહીં આપણે I3 નહીં દર્શાવતા કારણ કે ખબર છે I3 તો કુલ પ્રવાહ જેટલો જ હશે. હવે સમજી લો અહીંયાથી 2 એમ્પિયર પ્રવાહ નીકળ્યો તો 2 એમ્પિયર પ્રવાહ અહીંયા બે રસ્તા છે, બે ભાગમાં વિભાજિત થઈ ગયો. અહીંયા આનો પાછો ભેગો થઈ ગયો હતો એટલો ને એટલો થઈ ગયો. પાછો અહીંયાથી બે ભાગમાં વિભાજિત થયો, અહીંયા જેટલો હતો એટલો પાછો થઈ જશે. તો આપણે I1 I2 I4 I5 શોધવાનું છે. તો પહેલા આપણે અહીંયા જોઈ લઈએ તો જો આ બંને અવરોધના મૂલ્યો સમાન છે એટલે R1 R2 હોવા જોઈએ. R1 R2 હોવા જોઈએ. I1 શું થઈ જશે I2 કેટલો થઈ જશે તો કુલ પ્રવાહ અડધો અડધો થઈ જશે. બંને બાજુ અવરોધ સરખો છે તો પ્રવાહ પણ સરખો જ હોય એટલે I1 I2 I/, therefore I1 I2 8 એમ્પિયર. એટલે 1 એમ્પિયર અહીંયાથી જશે, 1 એમ્પિયર અહીંયાથી જશે એટલે થઈ ગયો 2 એમ્પિયર. પાછો અહીંયા કેટલો થઈ જશે 2 એમ્પિયર. તો આ R3 માંથી પસાર થતો પ્રવાહ, R3 માંથી પસાર થતો પ્રવાહ I3 is equal to I, therefore I3 બરાબર 2 એમ્પિયર. હવે આપણે R4 અને I5 માંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. તો આ C અને D જો R4 અને R5 સમાંતર જોડાણમાં છે અને સમાંતર જોડાણના નિયમો આપણે આગળ અગાઉ સમજ્યા છે કે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. એટલે કે R4 અને R5 સમાંતર જોડાણમાં હોવાથી V4 is equal to V5. V4 એટલે આ વિદ્યુત સ્થિતિમાન અને V5 એટલે આપણે બંને કેવા હોય સમાંતર જોડાણ છે કે અહીંયા આપણે પ્રવાહ અવરોધોના વિભાજિત કરશે કે અહીં બંને અવરોધના મૂલ્યો જુદા છે. અહીંયા આપણે અવરોધ પણ કીધું અવરોધ સમાન હતા. હવે અહીંયા આપણે શું કર્યું બંને અવરોધ સમાંતર જોડાણમાં છે એટલે બંને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે
થશે સમાંતર જોડાણના નિયમ પ્રમાણે. તો V4 is equal to V5, V is equal to IR સૂત્ર પ્રમાણે I4 R4 is equal to I5 R5. આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો જો I4 કેટલો છે 5 is equal to I5 R5 કેટલો છે 6. તો આને આપણે આ તો મૂકી દઈએ તો I4 12/6 is equal to I5, तो 2I4 is equal to I5. આ એક સમીકરણ આવી ગયું આપણું. હવે આપણે અહીંયા પરિવર્તન જોઈ શકીએ છીએ કે આ કુલ પ્રવાહ 2 એમ્પિયર હતો, એના બે ભાગ પડ્યા છે, એટલે કે I4 અને I5 એ I ના બે ભાગ છે. એનો અર્થ શું થાય? I is equal to I4 plus I5 થાય. 2 એમ્પિયર ના બે ભાગ પડ્યા છે, તો I4 અને I5 નો સરવાળો તો કુલ પ્રવાહ I જેટલો થવો જોઈએ. હવે કુલ પ્રવાહ તો 2 એમ્પિયર છે, તો I4 plus I5. તો આપણે અહીંયા I4 અને I5 ગમે તેની કિંમત ટ્રાન્સફર કરી દઈએ. માનો કે હું I5 ને સૂત્ર પ્રકાર કરું તો 2 માઈનસ I4, તો I5 ની વેલ્યુ આ કિંમત સમીકરણ 1 માં મૂકતા तो हम મૂકી દઈએ આપણે સમીકરણ 1 માં તો 2I4 is equal to I5 ની જગ્યાએ શું છે 2 minus I4. I4 ને આ બાજુ લાવો તો 2I4 plus I4 is equal to 2, so 3I4 is equal to 2, so I4 is equal to 2/3 ampere. એટલે કે પારના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 2/3 એમ્પિયર આવે આમાંથી. હવે આમાંથી પસાર થતો પ્રવાહ આપણે ગણવાનો છે, તો આ કિંમત આપણે ફરીથી સમીકરણ 1 માં મૂકી દઈએ તો I4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા तो 2 I4 की कीमत आई 2/3 is equal to I5, तो I5 is equal to 4/3 एम्पियर. जो I4 और I5 में તમે સરવાળો કરો તો 2 એમ્પિયર જવાબ આવી રહ્યો જોઈએ. વાળી જાય તો 2/3 plus 4/3 એટલે 6/3 બરાબર 2 એમ્પિયર. તો આપણે આ ચારે શાખામાં વિદ્યુત પ્રવાહ શોધી લીધો છે. હવે આપણે શું કરવાનું છે? તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, B અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાન અને C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાન. તો આ બંનેનો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, સમાંતર જોડાણ છે. ગમે તે એકનું શોધી લો તો આપણને A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જાય. તો હવે આ C પાર્ટ A અને B વચ્ચે PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે VAB કહી દઈએ. VAB બરાબર શું થાય? V IR. તો આપણે ઉપરનો અવરોધ લો કે નીચેનો? વિદ્યુત સ્થિતિમાન તો બંનેનો સમાંતર જોડાણ સમાન જ હોય, ગમે તે લઈ શકો છો. તો આપણે ઉપરનો લઈએ તો I1 R1 I1 કેટલો હતો 1 અને R1 કેટલો છે 4. તો VAB બરાબર શું થયું 4 વોલ્ટ. આ VAB is equal to VAB થાય નીચેનું તમે સૂત્ર વાપરો તો એના જેવું થાય I2 આટલું કરો તો પણ. હવે B અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત B અને C વચ્ચે PD ને આપણે VBC કહી દઈએ તો VBC બરાબર આ અવરોધના બે છેડા વચ્ચે, એટલે આપણો પ્રવાહ અહીંયા તો I3 અથવા I તમે I3 I કરી શકો તો અહીંયા શું થશે I3 R3 I3 કેટલો 1 સોરી I3 2 અને અવરોધ કેટલો તો 1 તો VBC કેટલો આવ્યો 2 વોલ્ટ. અને હવે આપણે લાસ્ટ C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ગણવાનો છે. તો C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાન
એટલે PD VCD ઇઝ ઇક્વલ ટુ હવે ઉપરની શાખા કે નીચેની બંનેના બે છેડા વચ્ચેનું વિદ્યુત સમાન જ છે. તમે ઉપરનું લઈએ તો I4 R4 I4 કેટલો આપણે ગણ્યું I4 કેટલો આવ્યો 2/3 2/3 અને R4 કેટલો છે 12 તો 8 વોલ્ટ 4 પરિવાર ચાલુ તમે નીચેની શાખા લઈ શકો નીચે પ્રવાહ કેટલો હતો 4/3 ગુણ્યા 100 તો એ ચાલુ 8 વોલ્ટ થઈ જશે. તો હવે આ બે છેડા વચ્ચે વત્તા આ બે છેડા વચ્ચે વત્તા આ બે છેડા તો કુલ વોલ્ટેજ કેટલો થાય આપણે શોધવાનું છે શોધાઈ ગયો આપણે ખાલી સમજવા માટે સમજીએ તો VAB VBC VCD ઇક્વલ ટુ આ 2 વોલ્ટ આવ્યો સોરી 4 વોલ્ટ આવ્યો આ 2 વોલ્ટ આવ્યો અને આ 8 વોલ્ટ આવ્યો તો કયું 14 વોલ્ટ જ્યારે બેટરીનું પોટેન્શિયલ કેટલો હતો 16 વોલ્ટ તો 2 વોલ્ટ વધારાનો 2 વોલ્ટ ક્યાં ડ્રોપ થયો તો બેટરીના યાંત્રિક અવરોધમાં ડ્રોપ થાય છે એટલે કે વોલ્ટેજ ડ્રોપ બેટરીના આંતરિક અવરોધના કારણે વોલ્ટેજ ડ્રોપ is equal to I કેટલો 2 અને R કેટલો તે ડ્રોપ 2 તો 2 અને 16 થાય તો આ રીતે તમે ઉદાહરણ સમજી શકો છો ખૂબ જ સરળ દાખલો છે. આપણે પહેલા પરિણામી અવરોધ શોધ્યો એના પછી કુલ પ્રવાહ શોધ્યો પછી દરેક શાખામાં પ્રવાહ શોધીને આ ટર્મિનલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધ્યો. આ ઉદાહરણમાં તૈયાર કરવાનું છે તો જોઈ લેજો.